આજે 2 ઓગસ્ટ 2024 શુક્રવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી શુક્ર ગ્રહને નમન કરું છું. આજે અષાઢ મહિનાના વદ પક્ષની 13મી તિથિ છે, જે બપોરના 3:27 સુધી છે. ત્યાર પછી ચતુર્દશી તિથિ છે. આજે સવારના 10:59 સુધી ચંદ્રમા આદ્ર નક્ષત્રમાં રહેવાના છે. ત્યાર પછી ચંદ્રમા પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે સવારના 11:45 સુધી હર્ષણ યોગ છે. ત્યાર પછી વજ્ર યોગ છે. આજે વિષ્ટિ અને વણિજ કરણ છે. આજે ચંદ્રમા આખો દિવસ મિથુન રાશિમાં રહેવાના છે. આજે સૂર્યોદયથી આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે અને આજે સૂર્યગ્રહ રાત્રિના 10:06 અશ્લેષ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરના 12 વાગ્યાથી બપોરના 12:30 સુધીનો છે. કોઈ પણ નવું અને શુભ કાર્ય, જે કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય, તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય સવારના 10:30 થી બપોરના 12 વાગ્યા સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુભ નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે સવારના 10:59 થી આખો દિવસ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવાહ છે. આ એક ખૂબ જ શુભ નક્ષત્ર છે. આ નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને આ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધારે શુભ ફળ આપનાર ગ્રહ હોય છે. તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ માટે ખૂબ જ સારો જઈ શકે છે.